પોરબંદરના વનાણા આંગણવાડીના બાંધકામની મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી, જેમાં નબળી ગુણવત્તા અને લાઇન લેવલની ક્ષતિઓ સામે આવી હતી। ત્યારે આ પીસીસીનું કામ દૂર કરી ફરી કામગીરી કરવા સૂચના અપાઈ હતી। પોરબંદર શહેરના વનાણા વિસ્તારમાં આંગણવાડીના બાંધકામ કાર્યની મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન કમિશનરે વિવિધ તકનીકી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન આંગણવાડીના ફાઉન્ડેશનમાં ચાલી રહેલા પ્લેન સિમેન્ટ કોન્ક્રીટના કામનું નિરીક્ષણ કરતા કામગીરીમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી। સ્થળ પર કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં પીસીસીની ગુણવત્તા સંતોષકારક ન હોવાનું તેમજ લાઇન અને લેવલ સંબંધિત ખામીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। બાંધકામના પાયામાં જ ગુણવત્તાની કમી રહે તો ભવિષ્યમાં સમગ્ર માળખાની મજબૂતાઈ અને સુરક્ષા પર અસર થઈ શકે છે, જેને ગંભીરતાથી લઈ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। કમિશનરે સંબંધિત એજન્સી અને તકનીકી સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી હતી કે જે પીસીસીનું કામ ગુણવત્તાના ધોરણોને અનુરૂપ નથી તે ભાગને દૂર કરી યોગ્ય માપદંડો અને તકનીકી નિયમો મુજબ ફરીથી કામગીરી હાથ ધરવામાં આવે। તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાતા વિકાસ કાર્યોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે ગુણવત્તા સાથેનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રજાના નાણાંનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થાય તે દરેક અધિકારી અને એજન્સીની જવાબદારી છે। વિકાસના કાર્યો માત્ર ઝડપથી નહીં પરંતુ ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે વધુ મહત્વનું છે। આ માટે નિયમિત મોનિટરિંગ, તકનીકી ચકાસણી અને સ્થળ મુલાકાતો દ્વારા કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે। કમિશનરે બાંધકામ એજન્સીને કામગીરીમાં જરૂરી સુધારાઓ કરી નિર્ધારિત સમયમર્યાદામાં આંગણવાડીનું કામ પૂર્ણ કરવાની પણ સૂચના આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।